ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવામાં સફળ નથી થઈ શક્યું। એક બેઠકના કારણે હેટ્રિકથી ચૂકી ગયું છે। ભાજપે આ વખતે દરેક બેઠક પર 5 લાખની લીડનો પણ ટાર્ગેટ રાખ્યો હતો। જો કે તેમાં દરેક બેઠક પર નહીં પરંતુ થોડી ઘણી બેઠકો પર લીડ જાળવી રાખવામાં સફળતા મળી છે। ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું। એટલું જ નહીં, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે આમ તો ગુજરાતની દરેક બેઠક પર 5 લાખ મતથી લીડની જીતનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ તે ટાર્ગેટ બધી બેઠકો પર સિદ્ધ થતો નથી લાગી રહ્યો। ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી CR પાટીલ ચૂંટણી લડ્યા છે। અમિત શાહ અને પાટીલે 75% વોટ શેર મેળવ્યો છે। અમિત શાહ અને CR પાટીલ જેમ જેમ ચૂંટણી લડતા ગયા તેમ તેમ તેમની લીડ વધતી ગઈ। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા। પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી 2009થી સતત ચૂંટણી લડી રહ્યા છે। 2009થી 2019 સુધીની ચૂંટણીમાં પાટીલની લીડમાં સતત વધારો થતો હતો। ગુજરાતમાં ભાજપને 3 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી છે। ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી CR પાટીલ, વડોદરાથી નવો ચહેરો ડોક્ટર હેમાંગ જોશીને 5 લાખ કરતા વધુની લીડ મળી છે, જ્યારે ભાજપે 6 બેઠકો પર 4 લાખથી વધુની લીડ મેળવી છે, જેમાં પંચમહાલથી રાજપાલસિંહ યાદવ, ભાવનગરથી નીમુબેન બામણિયા અને રાજકોટથી પરસોત્તમ રૂપાલાને 4 લાખથી વધુની લીડ મેળવી છે, જ્યારે 3 બેઠક પાટણથી ભરતસિંહ ડાભી, આણંદથી મિતેશ પટેલ અને ભરૂચથી મનસુખ વસાવાએ 1 લાખથી વધુની લીડ મેળવી વિજય મેળવ્યો છે। લગભગ 4 સીટ જીત્યા છે, એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે। 4 સીટ ઉપર 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ। 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ। 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ, અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી। બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે। એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સુરત, ગાંધીનગર, વડોદરા અને નવસારી તેમ 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મેળવી જીત મેળવી હતી, જ્યારે 2019માં 9 બેઠકો પર 4 લાખ કરતા વધુની લીડથી જીત મેળવી હતી। મેં ચૂંટણીમાં હું આવ્યો તો એ વખતે પણ જે વિધાન કર્યું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે, અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી રાખીશ। સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પર પણ કોંગ્રેસ ફાવી નહીં। આ 8 બેઠકો પર સરેરાશ 55.44% મતદાન થયું હતું। ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું હતું, છતાં પણ ભાજપ અહીં પણ સારી એવી લીડ જાળવી રાખવામાં સફળ થયું છે। તો વલસાડમાં ધવલ પટેલની જીત થઈ છે। 2,15,000થી વધુ મતથી જીત થઈ છે। જીતનો શ્રેય ભાજપના કાર્યકર્તાઓને આપ્યો છે। અથાગ મહેનતથી ભવ્ય જીત મળી છે તેવું જણાવ્યું। વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલનો 2,15,000થી વધુ મતોની લીડથી વિજય થયો છે। ધવલ પટેલ અત્યારે આપણી સાથે છે, એમની સાથે સીધી વાત। ધવલભાઈ, શું કહેશો? જીતનો કઈ રીતના સ્વીકારો છો અને શ્રેય કોને છે? આ શ્રેય અમારી જીતનો કોઈને જાય છે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને જાય છે, અમારી ચૂંટાયેલી પાંખને જાય છે, અમારા ધારાસભ્યોને જાય છે, અને ખાસ કરીને અમારા વલસાડ લોકસભા અંતર્ગત આવતા દરેક મતદાર ભાઈઓ બહેનોને જાય છે, જેમણે પૂરા 2 મહિના અથાગ પ્રયાસ કર્યા છે, મહેનત કરી છે, એના થકી અમે આટલી ભવ્ય જીત મેળવી છે વલસાડમાં। ત્રીજી વખત છે લોકોએ વિશ્વાસ મૂકેલો છે, અપેક્ષા પણ વધી છે। શું સપના છે અને આ વખતે આ વિસ્તારના વિકાસ માટે શું કરશો? અમે અમારા કેમ્પેનમાં જેટલા પણ વાયદાઓ વલસાડના માટે કર્યા છે, અને મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એ રીતે જ અમે વિકસિત વલસાડ પણ બનાવવાના છે, અને દરેક ક્ષેત્રનું એમની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એનો વિકાસ કરવાનું કામ અમે આવનારા દિવસોમાં કરવાના છે।
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું. હેમંતભાઈ, આ પરિણામો કઈ રીતના આવ્યા? વલસાડ, નવસારી અને ડાંગ વિધાનસભાના જે મત વિસ્તાર હતો, કઈ રીતે સંકલન કર્યું ને કઈ રીતે પરિણામો આવ્યું? ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો જે એક પરિવાર છે એ તમામ પરિવારના સદસ્યો પોતે એક ઉમેદવાર છે એ રીતના મહેનત કરતો હોય છે અને એનું જ પરિણામ આજે આ વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદર આપણને જોવા મળ્યું છે. આ ભવ્ય જીત બદલ હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આ જીતનો શ્રેય આપું છું. સાથે સાથે વલસાડ લોકસભા મતક્ષેત્રના જે મતદાર ભાઈઓ બહેનો છે એનો પણ આ તાપની અંદર જે ગુજરાતની અંદર સૌથી વધુ મતદાન કરવા માટેનો પણ જે એક રેકોર્ડ બનાવ્યો છે એ માટે વલસાડ લોકસભા મતક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો પણ હું જેટલો પણ આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર આજે ત્રીજી વખત લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. આ રીતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ધવલ પટેલનો ભવ્ય વિજય થયો છે અને અહીંયા આવનાર સમયની અંદર આ વિસ્તારના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેવો દાવો કરી રહ્યા છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ અને ગુજરાતી, વલસાડ. વલસાડમાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે પરિણામોને સ્વીકાર્યા હતા અને પોતાને સમર્થન આપનાર મતદારોનો પણ આભાર માન્યો હતો અને જ્યાં કચાસ રહી ગઈ હશે તો તેને પૂરી કરવા તેઓ પ્રયાસ કરશે તેવું જણાવી હાર સ્વીકારી હતી. વલસાડ ડાંગ લોકસભા 26 પર ખૂબ મહેનત કરી અને લોકોના ખૂબ ઉત્સાહ સાથે ખૂબ ઝઝૂમીને ચૂંટણી લડ્યા અને જે પરિણામ આવ્યું છે તે પરિણામ અમે સ્વીકારીએ છીએ. અમારી જ્યાં પણ ભૂલ હશે અને અમારી સાથે રહેલા તમામ મતદારો અને જે લોકશાહીને ટકાવી રાખવા માટેનું જે મતદાન થયું તે બદલ અમે આભાર પણ માનીએ છીએ. જીત બાદ દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. 10 વર્ષમાં ગરીબ કલ્યાણના કામ થયા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું, કેન્દ્રની સેવાઓ જનતા સુધી પહોંચી, તેનું આ પરિણામ છે. देश के यशस्वी तपस्वी प्रधानमंत्री आदरणीय मोदी जी ने जिस तरीके से देश हित, समाज हित और राष्ट्र हित के जो निर्णय किए और केवल निर्णय नहीं उसकी डिलीवरी भी की है, तो एक तरीके से जो विकास हुआ है और इनकी प्रति जो जनता का विश्वास है और हमारी सांस्कृतिक परंपरा का जिस तरीके से पुनः जागरण हुआ है, ये पिछले 10 सालों में गरीब कल्याण का काम हुआ है. इंफ्रास्ट्रक्चर आधुनिक बने हैं, सोशल इंफ्रास्ट्रक्चर में भी जिस तरीके से सामाजिक सेवाएं जैसे शिक्षा हो या आरोग्य की सुविधाओं जन तक पहुंची है, इसी का ये परिणाम है. તો આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને જીત થઈ છે. મિતેશ પટેલે જનતાનો આભાર માન્યો છે. કાર્યકર્તાઓના અથાગ પ્રયાસોને ભાજપને આ જીત મળી છે, પ્રયત્નોથી ભાજપને આ જીત મળી છે તેવું આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે જણાવ્યું હતું. આણંદ લોકસભા બેઠકમાંથી 63,000થી પણ વધુની લીડ સાથે અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે મિતેશ પટેલ. સીધી પાસે તેમની વાત કરીશું. મિતેશભાઈ, જે રીતે કાર્યકર્તાઓની મહેનત અત્યારે રંગ લાવી છે, શું પ્રાથમિકતા રહેશે? 63,000થી વધુની લીડ છે, 11 રાઉન્ડ ખતમ થયા. ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓની આ જીત છે કે આણંદ જિલ્લામાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને મને જીતાડ્યો છે એ કર્મસ્થ કાર્યકર્તાઓની જીત છે. એટલું કહીશ કે સમાજવાદમાં ગયા વગર પણ ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનો રહ્યા છે એમની જીત છે. જે સમાજવાદમાં એ પાર્ટી છોડીને ગયા છે એમની જીત છે નહીં. અને જે સમાજ ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીમાં સાથે રહી અને ક્ષત્રિય કાર્યકર્તાઓએ દરેક સમાજના કાર્યકર્તાઓએ જે રીતનું કામ કર્યું છે એનું ફળ મળ્યું છે. હું કાર્યકર્તાઓને નમન કરું છું. એમને એટલું કહીશ જે કાર્યકર્તાઓએ મારી સાથે રહી ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે, કાર્યકર્તાઓનું ગમે તેવું કામ હશે એ કાર્યકર્તાઓનું કામ પરિપૂર્ણ કરીશ. આણંદ જિલ્લામાં હજુ 5 વર્ષમાં જે કંઈ કામો બાકી હશે એ કામો. આગામી સમયમાં વિકાસની રાજનીતિ આણંદમાં કઈ રીતે રહેશે? પ્રાથમિકતા શું હશે? વિકાસના કામો, કાર્યકર્તાઓ, ચૂંટેલી પાંખ, દરેક ધારાસભ્ય જે રીતના વિકાસના કામો કહેશે દરેક સરકારમાં એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં લઈ જઈ અને પરિપૂર્ણ કરવાની ખાતરી આપું છું. આયોજન તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. सफल हर साल 1 लाख रुपया, 8,500 रुपया महीने
सीटें जीत रहे हैं। कौन सी सीट? एक लड़ाई में क्यूटो। આ તરફ ઈવીએમ વોટનો નવો ઇતિહાસ લખી રહ્યા હતા, આ તરફ બે યુવાનોની જોડી નવો ઇતિહાસ લખી રહી હતી. ઇતિહાસ જેમાં બે યુવાનોના માથે 2017ની હારનું કલંક હતું, તે કલંક હવે ભૂંસાઈ ગયું. ભલે સત્તા મળે કે નહીં તેવા પરિણામ ન હોય, પણ યુપીમાં બે યુવાનોએ જે કમાલ કરી બતાવી તે ભવિષ્યમાં વિપક્ષ માટે નવી આશા જરૂર લાવી છે. 140 करोड़ की जनता इनको 140 सीटों के लिए तरसा देंगे. બે યુવા નેતા જે યુપીમાં ફરી ફરીને બંધારણ બચાવવાની અપીલ કરતા રહ્યા. એક મુલાયમ સિંહના રાજકીય વારસદાર જેને પોતાની છબી અને ધારદાર રણનીતિથી ભગવા વિસ્તાર પર બ્રેક લગાવી દીધી. બીજા જેમની સામે વારસો બચાવવાનો પડકાર હતો, જેને પણ જનતાનું દિલ જીતી લીધું, જેમના પર શહેજાદા હોવાનો કટાક્ષ કરવામાં આવતો હતો. मैं सपा कांग्रेस के दोनों शहजादों की फ्लॉप फिल्म की बार बार रिलीज से हैरान हूं. જ્યારે તસવીરો મીડિયામાં આવી તો કહાનીઓ બનાવવામાં આવી કે અખિલેશના કાર્યકર્તા શિસ્તમાં નથી. રાજકીય પંડિતો ત્યારે પણ તે વાત ન સમજી શક્યા કે બેરિકેડ તોડતી આ ભીડ આ બે યુવાનો પાછળ કેટલી પાગલ છે. પરિણામ આવ્યા તો બેકાબુ ભીડની જેમ આ બંને નેતાઓ પર મતોનો વરસાદ જોવા મળ્યો. જ્યારે ભાજપ 400 પારનો નારો બુલંદ કરી રહી હતી, ત્યારે ભાજપના નેતાઓ યુપીમાં 80માંથી 80 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા હતા. ત્યારે અખિલેશ રાહુલની જોડી તે બતાવી રહી હતી કે 400 પાર આવ્યા તો તે લોકો બંધારણ બદલી નાખશે. કહેવું ખોટું નહીં હોય કે આ મેસેજ જમીન પર પહોંચ્યો. मेरे भाई अखिलेश यादव को भारी बहुमत से जिताना है, सबसे ज्यादा वोटों से जिताना है. इंडिया गठबंधन के सारे कार्यकर्ताओं मिलकर एक हो जाओ. હજુ 2 વર્ષ પહેલાની વાત છે, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો હતો. તો પછી 2 વર્ષમાં એવું શું થયું કે પાર્ટી પોતાના ટાર્ગેટથી પાછળ રહી ગઈ? તેનો જવાબ પણ આ જોડી જ છે. આ જોડીએ ગ્રાઉન્ડ પર જોરદાર કામ કર્યું. અખિલેશ યાદવ પોતાની મહેનતના પરિણામમાં બદલવામાં સફળ રહ્યા. કોંગ્રેસ અને સપા કાર્યકર્તાઓએ તાલમેલથી કામ કર્યું. મોંઘવારી અને બેરોજગાર વેલકમ બેક. તો ગુજરાતના ચોમાસા અંગે સારા સમાચાર છે. ચોમાસું ગુજરાતથી માત્ર 540 કિલોમીટર દૂર છે. 2 દિવસમાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ શકે છે. મુંબઈમાં ઘણા ભાગોમાં વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસમાં વરસાદની ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો. વહેલી સવારે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારે અમી છાંટણા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં પડ્યા વરસાદી ઝાપટા. ગણદેવી બિલીમોરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો. જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.
મહારાષ્ટ્રમાં 2 દિવસમાં ચોમાસું બેસી શકે છે, જોકે તે પહેલા જ અસર જોવા મળી રહી છે. મુંબઈમાં આજે પણ ઘણા ભાગોમાં હળવો વરસાદ શરૂ થયો હતો. ખાસ કરી બોરીવલી, કાંદિવલી, મલાડ, જોગેશ્વરી, ગોરેગાંવ, નાયગાંવ, વસઈ, ભાઈંદર, મીરા રોડ, દહીસરમાં સવારે હળવો વરસાદ વરસ્યો હતો. તો ગુજરાતમાં ફરી 8 અને 9 જૂને વરસાદ થઈ શકે છે. 8-9 જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ રહી શકે છે. 8મીએ 6 જિલ્લામાં, જ્યારે 9મીએ 12 જિલ્લામાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. डे 2, डे 3, डे 4 और डे 5 वो ड्राई वेदर प्रिवेल करेगा. उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के वलसाड़, नवसारी, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, दमन, दादरा नगर हवेली. और सौराष्ट्र रीजन के गिर सोमनाथ और दीव हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 7 की बात करेंगे, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है वलसाड़, नवसारी, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, दमन, दादरा नगर हवेली और पंचमहल और दाहोद. और सौराष्ट्र रीजन की बात करेंगे, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है डे 7 को, वो डिस्ट्रिक्ट है गिर सोमनाथ, जूनागढ़, अमरेली और भावनगर. તો રાજકોટ અગ્નિકાંડની જ્વાળાઓ હજુ પણ શમી નથી, ત્યારે ન્યૂઝ 18ના ટીમ દ્વારા ભાવનગરમાં ફાયર સેફટીનું રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. ભાવનગરમાં વસ્તી પ્રમાણે ફાયર સ્ટેશનનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત ફાયર સ્ટેશનોમાં પૂરતો સ્ટાફ પણ નહોતો જોવા મળ્યો. સાથે શહેરમાં ફક્ત એક જ ફાયર સ્ટેશન છે, ત્યારે શહેરના પોલીસ કમિશનર આગામી દિવસોમાં 3 નવા ફાયર સ્ટેશન ખોલવાની વાત કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને જોતા આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કહેવત યથાર્થ થઈ રહી છે. જે મહેકમની વાત છે એ મહેકમ આપણે હમણાં જ રિવાઇઝ કરાવ્યું છે અને એ મહેકમ રિવાઇઝ કરાવ્યું છે, પણ અત્યારે આપણી પાસે ફાયર સ્ટેશન કુલ 2 પ્રપોઝ છે, એટલે કે એનું અત્યારે ટેન્ડર બહાર પડવાની તૈયારીમાં છે. એટલે એકવાર ફાયર સ્ટેશન બની જશે એટલે આપણે ભરતીની પ્રક્રિયા જે છે પૂર્ણ કરીને પૂરતી ભરતી જે કરવાની છે એ કરી દઈશું. કોઈપણ શહેરમાં 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે, પરંતુ ભાવનગરમાં કુલ 6 લાખની વસ્તીએ ફક્ત એક જ ફાયર સ્ટેશન છે અને તેમાં પણ પૂરતો સ્ટાફ નથી. નવા ફાયર સ્ટેશનની મંજૂરી અને સ્ટેશનમાં નવા સ્ટાફની ફાળવણી કરવાનું ભાવનગર મનપા જણાવી રહી છે. પણ રાજકોટની ઘટના બાદ આજે પણ ભાવનગરનું તંત્ર ક્યાંક ને ક્યાંક ગાઢ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. 242ની મંજૂર થયેલી છે, જેમાં ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ, સ્ટેશન ઓફિસરની પોસ્ટ અને 9 એસએફઓની પોસ્ટની જાહેરાત આપેલી છે અને સર્ટિફિકેટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. એ થઈ ગયા બાદ આ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.